સિચ્યુએશનના કારણે અમદાવાદમાં હજુ 4 દિવસ વરસાદી માહોલ રહેવાની સંભાવના. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય. અમદાવાદમાં 17મી ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન પણ વરસાદ. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિરામ બાદ વરસાદ. શાકભાજી અને મગફળી જેવા પાકને સિંચાઈના પાણીની જરૂરિયાતના સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ. સતત બીજા દિવસે વરસાદ વરસ્યો સાબરકાંઠા જિલ્લામાં. ઈડર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરુણદેવે વરસાવ્યું હેત. ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછા વત્તા અંશે નોંધાયો વરસાદ. અરવલ્લીના ભિલોડામાં વરુણ દેવતાનું આગમન. ધોલવાણી, મોહનપુર, રીંટોડા અને વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. લોકોને ગરમી અને બફારાથી મળી રાહત. હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણના હારીજમાં છવાયો મેઘાવી માહોલ. ચંદ્રમણા, બોરતવાડા, અડિયા, કુરેજા સહિતના ગામો ભીંજાયા. ક્યાંક વરસ્યો ધીમી ધારે વરસાદ તો ક્યાંક પડ્યા ઝાપટા. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં ભારે વરસાદ. અનેક વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદના પાણી. ભારે વરસાદ ઉપરાંત કરા પણ પડ્યા. કેટલીક દુકાન અને ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. કાશ્મીરના સોનમર્ગમાં ફાટ્યું વાદળ. પહાડો પરથી ભારે માત્રામાં કાટમાળ અને પાણી આવ્યા નીચે. ગાંદરબલ પાસે વહેતી નદીના જળસ્તરમાં અચાનક જ વધારો. સોનમર્ગને જોડતા મુખ્ય રસ્તા ઉપર અવરજવર અટકી. હરિયાણાના અંબાલામાં પણ ભારે વરસાદનો કહેર. પોલીસ સ્ટેશન પરિસર જ ફેરવાયું તળાવમાં. SHOના રેકોર્ડ રૂમમાં પણ ફરી વળ્યા પાણી. પરિસરમાં રહેલા અનેક વાહનો ડૂબ્યા પાણીમાં. ઓડિશામાં મુશળધાર વરસાદથી મુસીબત. મયુરભંજ જિલ્લો પૂરની ઝપેટમાં. બુઢાબલંગા નદીના જળસ્તરમાં વધારો. કાલો ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોમાં વધ્યો ભય. આફતરૂપી વરસાદ. ઓડિશાના બાલાસોરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળે જળબંબાકાર. અનેક ઘર અને દુકાનમાં ફરી વળ્યા વરસાદી પાણી. માર્ગો પર જળ જમાવડાથી વાહન ચાલકોને હાલાકી. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધી. દિલ્હીમાં રચનાત્મક કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કર્યા પ્રહાર. પ્રધાનમંત્રી રાજીનામું ન આપે અને ગૃહમંત્રીની હકાલપટ્ટી ન થાય ત્યાં સુધી કોંગ્રેસ લડાઈ યથાવત રાખશે તેવો હુંકાર. રાહુલ ગાંધીએ વિરોધને ગણાવ્યો વિચારધારાની લડાઈ સમાન. કેન્દ્ર સરકારની વિદેશ નીતિ અંગે પણ પ્રધાનમંત્રીને આડે હાથ લેતા રાહુલ ગાંધી. મંચ પર જ પ્રધાનમંત્રી અન્ય દેશના નેતાઓને ગળે લગાડતા હોય તેવો કર્યો અભિનય. રાહુલ ગાંધીનો કટાક્ષ. વિદેશના નેતાઓને ગળે લગાડવાને જ વિદેશ નીતિ સમજે છે પ્રધાનમંત્રી. ઉત્તરાખંડના હલ્દવાનીમાં મંચના શુદ્ધિકરણ મુદ્દે રાજકારણ યથાવત. કોંગ્રેસે પક્ષના અધ્યક્ષ અને બંધારણનું ગણાવ્યું અપમાન. કોંગ્રેસે સમગ્ર દેશમાં સત્યાગ્રહ કરવાની કરી જાહેરાત. સંસદમાં પણ ઉઠ્યો હતો હલ્દવાની મંચ શુદ્ધિકરણનો મુદ્દો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ ઘટાડશે તો 3 મહિનામાં ગ્રાહકોને આપવો પડશે લાભ. અત્યાર સુધી વ્યાજ ઘટાડાનો લાભ મળતા લાગતો હતો 10 મહિના સુધીનો સમય. ખરાબ ક્રેડિટ સ્કોરના બહાને બેંકો વધારે વ્યાજ વસૂલી નહીં શકે. તહેવારોના ટાણે જ ફરી ખાદ્ય તેલના ભાવમાં ભડકો. સિંગ તેલના એક ડબ્બાનો ભાવ 3000 રૂપિયાની નજીક તો કપાસિયા તેલનો ભાવ પણ 2850 રૂપિયા આસપાસ થઈ રહ્યો છે ટ્રેડ. નવી સિઝન પૂર્વે ભાવ ઊંચી સપાટી વટાવે તેવી ભીતિ. ખાંડના વધતા ભાવોની અસર હવે ગોળ પર પણ જોવા મળી. મહારાષ્ટ્રમાં છૂટક ગોળનો ભાવ પ્રતિ કિલો 60 રૂપિયાને પાર. ગણેશોત્સવ સુધીમાં પ્રતિ કિલો દીઠ 10 રૂપિયાનો વધારો થવાની શક્યતા. શ્રાવણની શરૂઆત થતાં જ ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ઉછાળો. કાજુ સહિત અન્ય ડ્રાયફ્રૂટ્સમાં 50 થી 200 રૂપિયાનો વધારો. પિસ્તાનો ભાવ 500 રૂપિયાએ પહોંચ્યો. વિદેશથી આવતા ડ્રાયફ્રૂટ્સની સપ્લાય ચેન ખોરવાતા વેપારીઓની પડતર વધી. અમદાવાદમાં નવા GST કરદાતા ઘટ્યા. નવા GST રજિસ્ટ્રેશનમાં 22% ઘટાડો. ટર્નઓવરની મર્યાદા. કમ્પોઝિશન સ્કીમના કારણે એકમો નોંધણી નથી કરાવતા. અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતમાં પણ નવા રજિસ્ટ્રેશનમાં ઘટાડો. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અમદાવાદ અને સુરતમાં મેટ્રો સ્ટેશન આસપાસના વિસ્તારોને કરાશે પ્રમોટ. અફોર્ડેબલ હાઉસિંગ અને મોટા કમર્શિયલ બિલ્ડિંગોને અપાશે પ્રાથમિકતા. મેટ્રો આસપાસ ઊંચી ઇમારતોને મંજૂરી આપી જમીનનો મહત્તમ ઉપયોગ કરવાનો લક્ષ્યાંક. સાણંદ GRDCના ઉદ્યોગકારો બેવડા ટેક્સના ભારથી પરેશાન.
એક તરફ જીઆઈડીસી તરફથી સર્વિસ ચાર્જની વસૂલાત, બીજી તરફ 3 ગ્રામ પંચાયતો તરફથી પ્રોપર્ટી ટેક્સ પેટે વર્ષે 50 કરોડ રૂપિયાની વસૂલાત. ઉદ્યોગકારોના એસોસિએશને સરકારને કરી રજૂઆત. 5 વર્ષમાં રાજ્યમાં 5.87 લાખથી વધુ રેશન કાર્ડ રદ. લોકસભામાં સરકારે રજૂ કર્યા આંકડા. 4 વર્ષમાં કેન્દ્ર તરફથી અપાતી સબસિડીમાં 611 કરોડનો ઘટાડો. વર્ષ 2023-24માં 3.82 કરોડ લાભાર્થી હતા, જે 2025-24માં ઘટીને 3.39 કરોડ થઈ ગયા. કોંગ્રેસના નેતાઓ માટે ખડગે અને વેણુગોપાલ યોજશે તાલીમ કાર્યક્રમ. 20મી ઓગસ્ટથી વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો કરાશે પ્રારંભ. વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાનો કરાશે પ્રયાસ. ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ હેઠળ ઘરમાં પત્તા રમવા એ ગુનો ન હોવાનો હાઈકોર્ટનો ચુકાદો. લોકો ઘરમાં પત્તા રમે છે તે બાબત કોઈ પણ વ્યક્તિના ઘરને જુગારનો અડ્ડો ન બનાવતી હોવાનું કોર્ટનું અવલોકન. કોમન ગેમિંગ હાઉસ સાબિત કરવા માટે નફાનો પુરાવો મળવો જરૂરી. જામનગરમાં વાયરલ ફીવરના કેસમાં ચિંતાજનક વધારો. એક સપ્તાહમાં 1050થી વધુ કેસ નોંધાયા. સિઝનલ ફ્લૂ, વાયરલ ઇન્ફેક્શનથી તાવ, શરદી, ઉધરસના વધતા કેસથી દર્દીઓની લાંબી કતારો. અમદાવાદના કાલુપુર આંગડિયા પેઢીમાંથી 75 લાખની છેતરપિંડી કરનારા 2 શખ્સો ઝડપાયા. રાજસ્થાનના મોડસિંગ રાજપુરોહિતે પૃથ્વીરાજ કોઠારીના નામે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ અનેક વેપારીઓને છેતરીને પડાવ્યા હતા લાખો રૂપિયા. આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસે આવક કરતા 68% વધારે સંપત્તિ. બોડકદેવ અને છારોડીમાં લક્ઝુરિયસ ફ્લેટ, દુકાનોમાં પણ રોકાણ. 24 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા. કર્મકાંડ કરતા પિતાના નામે મોટા ભાગનું કર્યું હતું રોકાણ. રાજકોટમાં કમર્શિયલ બાંધકામોમાં હવે દોઢના બદલે 2 મીટર પહોળી સીડી ફરજિયાત. રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડતા ફાયર વિભાગે નિયમોમાં કર્યો ફેરફાર. 12 મીટરથી ઊંચો બંગલો ગણાશે એપાર્ટમેન્ટ. રાજકોટમાં કાગવડ ખોડલધામ પહોંચવું થશે વધુ ઝડપી. 5.40 કરોડના ખર્ચે બનાવાશે કાગવડ ભંડારિયાનો નવો બાયપાસ રોડ. ગામમાં પસાર થયા વગર વાહન ચાલકો બાયપાસ રોડ થઈને પહોંચી જશે ખોડલધામ મંદિર. ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ. શ્રાવણ માસ નિમિત્તે રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથ જવા દોડાવાશે એક્સ્ટ્રા એસટી બસ. રાજકોટ ડિવિઝન હેઠળના તમામ ડેપોને જન્માષ્ટમી સુધી જરૂરિયાત મુજબ વધારાની બસ સેવાનું સંચાલન કરવા માટે અપાયો આદેશ. જયપુર બાંદ્રા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત ટ્રેનના રૂપમાં દોડશે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી રેલવે વિભાગનો નિર્ણય. મુંબઈ જયપુર તરફ જતા મુસાફરોને મળશે વધુ એક ટ્રેન. શ્રાવણ માસ નિમિત્તે રાજકોટથી સોમનાથ અને ઘેલા સોમનાથ જવા દોડાવાશે એક્સ્ટ્રા એસટી બસ. રાજકોટ ડિવિઝન હેઠળના તમામ ડેપોને જન્માષ્ટમી સુધી જરૂરિયાત મુજબ વધારાની બસ સેવાનું સંચાલન કરવા માટે અપાયો આદેશ. અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની રોજની 500 ફરિયાદ. 7 ઝોનમાં મેન્ટેનન્સ માટે અપાશે નવા ટેન્ડર. 2.17 લાખ પોલમાંથી અનેક વીજ પોલ બંધ. જાળવણીના અભાવે મોડી રાત્રે નાગરિકોને પરેશાની. રાજ્યની આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરીને લઈને વિવાદ. ટ્રક અને બસ જેવા ભારે વાહનો માટે એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટેક જ નથી, જ્યારે નાના વાહનો માટેની ટેસ્ટમાં એઆઈને કારણે નાની ભૂલમાં પણ અરજદારોને કરવામાં આવે છે નાપાસ. ગુજરાતમાં આંગણવાડી બનશે સ્માર્ટ. આઈઆઈટીના વિદ્યાર્થીઓ કરશે ઇન્સ્પેક્શન. પ્રથમ તબક્કામાં 3,300 અને બાદમાં કુલ 5,832 આંગણવાડીને બનાવવામાં આવશે સ્માર્ટ. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં વર્ષ 2025માં રેકોર્ડ 7 લાખ અરજી. 24 જિલ્લાને સાંકળતી કચેરીમાં 7.61 લાખ અરજદારોને અપાઈ સેવા. ગયા મહિને જ પાસપોર્ટની ફી 1,500 રૂપિયાથી વધારી 2,500 રૂપિયા કરાઈ હતી. દાહોદમાંથી પસાર થનારા દિલ્હી મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક. દાહોદના ગુરુગોવિંદ તાલુકામાં અલગ અલગ 5 પરિયોજનાઓથી ખેડૂતોને થઈ છે અસર. કલેક્ટર સંલગ્ન અધિકારીઓને તાત્કાલિક નિરાકરણની આપી સૂચના. ધારાસભ્યએ પણ આપી ખાતરી.
મહીસાગરના લુણાવાડામાં ગુલિયન બેરી સિન્ડ્રોમના મળ્યા 5 શંકાસ્પદ કેસ. મહીસાગરની 24 શાળાઓમાં બાળકોના આરોગ્યની કરાઈ તપાસ. 5 બાળકોમાં શંકાસ્પદ GBSના લક્ષણો જોવા મળતા મોકલાયા સારવાર માટે. બાળકોના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ. ડીસામાં ફરી પકડાયો શંકાસ્પદ ઘીનો જથ્થો. 987 લીટર ઘીનો જથ્થો જપ્ત. શંકાસ્પદ ઘીને મોકલાયો તપાસ માટે. 6,12,000થી વધુનો મુદ્દામાલ કબજે. જૂનાગઢ GIDCમાં બોગસ GPCB અધિકારી બનીને તોડબાજીનો પર્દાફાશ. જૂનાગઢ તાલુકા પોલીસે જેતપુરના 3 આરોપીઓની કરી ધરપકડ. GPCB અધિકારી અને પત્રકારની ઓળખ આપીને વેપારીઓને આપતા હતા ધમકી. અન્ય 2 આરોપીઓ વોન્ટેડ. સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાશે તરણેતરનો મેળો. 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ સમીક્ષા બેઠક. મેળામાં ગ્રામીણ રમતગમતની હરીફાઈ, ભવાઈ, નાટક અને પપેટ શો યોજાશે. સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર લોકમેળાના મેદાનની કરાઈ હરાજી. સુરેન્દ્રનગરમાં અને વઢવાણમાં યોજાશે મેળો. સુરેન્દ્રનગરમાં મેળાનું મેદાન 44,05,000માં ફાળવવામાં આવ્યું. બીજી તરફ વઢવાણમાં મેળાના મેદાનની 90,01,000માં ફાળવણી. અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પહેલા યોજાઈ મશાલ યાત્રા. ભાજપ અને અન્ય સંગઠનોએ કર્યું આયોજન. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં યોજાઈ યાત્રા. સિનિયર સિટીઝન પાર્કથી રાજકમલ ચોક સુધી નીકળી રેલી. અમદાવાદ જિલ્લાના વેપારીઓ માટે સરકારે જાહેર કરેલી સહાયની કામગીરીનો આરંભ. લારી રેકડી ધારકોને ₹7,500 સુધીની રોકડ સહાય તો નાની કેબિન ધારકોને ₹25,000 સુધીની સહાય. અસરગ્રસ્તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કરી શકશે અરજી. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગે 2 બેકરીને કરી સીલ. નારોલ, લાંભા અને બહેરામપુરા વિસ્તારની બેકરીમાં કરાઈ તપાસ. 2 બેકરીમાં સફાઈના ધારાધોરણનું પાલન ન થતું હોવાનું આવ્યું સામે. મેંદામાં જીવડા ફરતા હોવાનું સામે આવતા કાર્યવાહી. યાત્રાધામ સોમનાથમાં ફૂડ વિભાગના દરોડા. 23 રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે કરી તપાસ. 34 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર કરાયો નાશ. સ્વચ્છતા જાળવવા રેસ્ટોરન્ટના સંચાલકોને અપાઈ સૂચના. દૂષિત પાણી મુદ્દે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની. કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટે ગંદા પાણીની બોટલ સાથે કર્યો વિરોધ. દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ. ભાજપના શાસકોની નબળી કામગીરીની કોંગ્રેસે ખોલી પોલ. પાટણના સમીમાં રોડના કામમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન. સમી, હારીજ અને શંકેશ્વરના ડેલિગેટ અને સરપંચોએ માર્ગ અને મકાન વિભાગ સામે ખોલ્યો મોરચો. રોડના કામના બિલમાં ચાલતી કટકી સામે ઠાલવ્યો આક્રોશ. એન્જિનિયર શુભમ કુમાર પર લગાવ્યા ગંભીર આરોપ. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર. બોટાદ પાલિકામાં મહિલા સભ્યના પતિની દખલગીરીને લઈ લગાવાઈ નોટિસ. મહિલા સભ્યના પતિ કચેરીમાં હાજર ન રહે તે માટે આપવામાં આવી સૂચના. ઓફિસની ખુરશીમાં બેસવા પર પણ પ્રતિબંધ. અપ્રમાણસર મિલકતના કેસમાં ઝડપાયેલા કેતકી વ્યાસને મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં. એસીબી પાસે દસ્તાવેજી પુરાવા હોવાથી રિમાન્ડની ન કરી માંગણી. કોર્ટના જેલ વોરંટના આધારે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. પત્રિકામાંથી નામ બાકાતને લઈને થયેલા વિવાદ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું આકરું નિવેદન. મહેસાણાના વિસનગરમાં કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ પર કર્યા પ્રહાર. કોઈપણ પ્રકારનું ખોટું હવે સહન નહીં કરવામાં આવે. ખોટા વિવાદો ઊભા કરવા ટેવાયેલા અને કડક સબક શીખવાડવો અત્યંત જરૂરી. સુરેન્દ્રનગરના પાણશીણા ગામની શાળામાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ. વાલીઓએ શિક્ષણાધિકારીને કરી રજૂઆત. શાળામાં બાળકો પાસે બિન શૈક્ષણિક કામો કરાવવામાં આવતા હોવાનો આરોપ. પ્રિન્સિપાલની બદલી કરવા માંગણી. ભરૂચ પાલિકાએ વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા કરી અપીલ. વરસાદી પાણી માટે કાંસ અથવા કુદરતી સ્ત્રોતનો જ ઉપયોગ કરવા આદેશ કરાયો. પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પર બિનજરૂરી બોજો વધવાથી ગટર વ્યવસ્થા ખોરવાતી હોવાનો દાવો. ગેસ લીકેજથી અફરાતફરી મચી રાજકોટ શહેરમાં. સાધુ વાસવાણી રોડ પર ગેસ લાઇનમાં થયું લીકેજ. રોડ પર ખોદકામ સમયે અચાનક લાઇન લીકેજ થઈ. જીએસપીસીની ટીમે કર્યું સમારકામ.
પિતા પર જ પુત્રની હત્યાનો આરોપ. રાજકોટના ભક્તિનગરમાં હથોડાના ઘા ઝીંકીને પિતાએ જ પોતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ. ત્યારબાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો આરોપી પિતા. વારંવારના ઝઘડાથી કંટાળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો. અમદાવાદની આંગણિયા પેઢી સાથે 75 લાખની છેતરપિંડીના કેસમાં 2 આરોપીઓની ધરપકડ. હૈદરાબાદના વેપારીને વિશ્વાસમાં લઈ કાલુપુરની પેઢીમાંથી 75 લાખનું આંગણિયું કરાવ્યું. બાદમાં આરોપીઓ થઈ ગયા ફરાર. ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્ર સોલંકી સહિત 3 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. દાહોદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહનની જરૂર હોવાનું જણાવી અમદાવાદની ટ્રાવેલ્સ કંપની પાસેથી ભાડે લીધેલી અનેક કાર, જે પૈકી 5 કાર બારોબાર વેચી દીધાનો આરોપ. ધાર્મિક અને પર્યટક સ્થળોની ખોટી વેબસાઇટ બનાવી ઠગાઈ આચરનાર ગેંગનો પર્દાફાશ. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તાની દિલ્હીથી, જ્યારે અન્ય આરોપી શૈલેષ સૈનીની રાજસ્થાનથી કરી ધરપકડ. એડવાન્સ રૂમ બુકિંગના નામે કરતા હતા ઠગાઈ. ભરૂચના અંકલેશ્વરમાં વીજ કંપનીની કામગીરી દરમિયાન 2 વીજ પોલ ધરાશાયી. મહાશિવ હોટલ પાસે પાર્ક કરેલી કાર પર પડ્યો એક વીજ પોલ. કારમાં બેઠેલા ડ્રાઈવરનો બચાવ. વીજ કંપનીના કર્મીઓની કામગીરી સામે ઉઠ્યા સવાલ. અમદાવાદમાં શવવાહિની સેવા હવે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય. અત્યાર સુધી નાની ગાડી માટે 50 રૂપિયા અને મોટી ગાડી માટે ચૂકવવા પડતા હતા 120 રૂપિયા. હવે નહીં ચૂકવવો પડે કોઈ ચાર્જ. અમદાવાદ મહાનગરપાલિકા ટોલ ફ્રી નંબરને બનાવશે આધુનિક. નાગરિકોની ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબર માટે એઆઈનો કરાશે ઉપયોગ. રોબોટને સોફ્ટવેર સાથે જોડી નોંધવામાં આવશે નાગરિકોની ફરિયાદ. એઆઈના માધ્યમથી જે તે વિભાગમાં પહોંચશે સીધી ફરિયાદ. અમદાવાદના આનંદનગરમાં યુવતી પર દુષ્કર્મના કેસ બાદ પોલીસનો નિર્ણય. વેરિફિકેશન વગર સુરક્ષા કર્મચારીને નોકરી પર રાખનાર કોન્ટ્રાક્ટર સામે થશે કાર્યવાહી. સુરક્ષા કર્મચારીનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવા એજન્સીઓને આદેશ. જળભરાવની સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા અને શીલા વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા. એએમસીએ તૈયાર કર્યો ઝોનવાર સ્ટોમ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન. જૂનાગઢના ડી સ્ટાફના 5 પોલીસ કર્મચારીની બદલી. પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદો મળ્યા બાદ એસપી સુબોધ ઓડિદ્રાએ આપ્યા બદલીના આદેશ. અમરેલી શહેરમાં પોલીસ ચોકીનું કરાયું લોકાર્પણ. સેન્ટ્રલ પોઈન્ટ વિસ્તારમાં બનાવવામાં આવે પોલીસ ચોકી. નવી પોલીસ ચોકીથી પોલીસ સુરક્ષા બનશે સઘન. ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં મળશે મદદ. સુમોલ ડેરીના નવા સુકાનીની પસંદગી માટે આજે ભાજપના નિરીક્ષકો જશે સુરત. બારડોલી કમલમ કાર્યાલયમાં ડેરીના ડિરેક્ટરો, સુરત તાપી સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદોને સાંભળશે. 17મી તારીખે થશે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત. વિવાદમાં આવેલી અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલનો મોટો નિર્ણય. સ્કૂલની ફૂડ સર્વિસ તાત્કાલિક અસરથી કરાઈ બંધ. ટ્રસ્ટ બોર્ડની બેઠક બાદ લેવાયો નિર્ણય. બાકી રહેલી ફૂડ ફી વાલીઓને કરાશે પરત. ટીપી સ્કીમ રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન થયું જૂનાગઢમાં. જોશીપરાના રહીશોએ વાંધા અરજીઓ રજૂ કરી ટીપી સ્કીમ રદ કરવા માંગણી કરી. ટીપી સ્કીમથી વર્ષો જૂના મકાનોને નુકસાન થવાની ભીતિ. વાંધા રજૂઆતની ચકાસણી બાદ પ્રશાસન કરશે નિર્ણય. પૂરના સમયે પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા ગણદેવી તાલુકાના આશરે 146 ગેરકાયદે ઝીંગા તળાવને દૂર કરવાની માંગ. 14 ગામના અંદાજે 1200થી વધુ પૂર પીડિતોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ગેરકાયદે ઝીંગા તળાવો દૂર નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. જુગારધામનો પર્દાફાશ થયો સુરત શહેરમાં. ઈચ્છાપુર વિસ્તારમાં હોટલ સન સિટીમાં કેટલાક લોકો રમી રહ્યા હતા જુગાર. પોલીસે દરોડા પાડ્યા. આંકડા લખવાની સ્લીપો મળી. 29 જુગારી પાસેથી જપ્ત કરાયો 24 લાખથી વધુનો મુદ્દામાલ. એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો સુરતમાં. આરોપી પાસેથી 1,70,000ની કિંમતનું 53 ગ્રામ ડ્રગ્સ કરાયું જપ્ત. મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં કરાતું હતું વેચાણ. આરોપી સામે અગાઉ પણ નોંધાયો છે ડ્રગ્સનો કેસ. આરોગ્ય વિભાગના ખાડે ગયેલા વહીવટના કારણે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ. 200 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલમાં વ્હીલચેર અને સ્ટ્રેચર પણ પૂરતા નથી.
દારૂની ખાલી બોટલો મળી આવી. સ્વચ્છતાના નામે મીંડું હોવાથી દર્દીઓ પરેશાન. નેશનલ હાઈવે નંબર 8 પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. મોરબી અને કચ્છને જોડતા હાઈવેની સ્થિતિ દયનીય. ઉબડખાબડ રોડથી વાહન ચાલકોને હાલાકી. મુન્દ્રાથી મોરબી સુધીનો હાઈવે પર અનેક સ્થળે ખાડા પડ્યા હોવાનો વાહન ચાલકોનો દાવો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ અંગદાન દિવસની ઉજવણી. પ્રેરણા કક્ષ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાઓનું લોકાર્પણ. અત્યાર સુધી 250થી વધુ અંગદાન થકી 1000થી વધુ દર્દીઓને મળ્યું નવજીવન. પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો. મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુદ્વારામાં એક શખ્સે તેમના પર કૃપાણથી કર્યો હુમલો. ઇજાગ્રસ્ત સુખબીરસિંહ બાદલને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. તેમની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મી પણ ઘાયલ. પોલીસે એક વકીલની કરી ધરપકડ. 2 દિવસની વેચવાલી બાદ કારોબારી સપ્તાહના ચોથા દિવસમાં ભારતીય શેર માર્કેટમાં જોવા મળ્યો ઉતાર ચઢાવનો માહોલ. કારોબારી સત્રના અંતમાં 114 અંકના વધારા સાથે 78,079.96ના સ્તર પર બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ નજીવા વધારા સાથે થયા બંધ. સતત ત્રીજા કારોબારી સત્રમાં લાલ નિશાનમાં બંધ થયો એનએસઈનો નિફ્ટી. ટ્રેડિંગ સેશનના અંતમાં 40 અંકના ઘટાડા સાથે 24,395.85ના સ્તર પર બંધ થયું નિફ્ટી. ટાટા કન્ઝ્યુમર, ટીએમપીવી અને એનટીપીસી નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. હિન્દાલ્કો, આઈસીઆઈસીઆઈ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના ટોપ લૂઝર. છેલ્લા થોડા દિવસના ઉછાળા બાદ ફરી એકવાર ચાંદીના ભાવમાં કડાકો. આઈબીજે અનુસાર 3,414 રૂપિયાના ઘટાડા સાથે દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,34,000ની આસપાસ. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,36,500ની આસપાસ. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,52,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,180ની આસપાસ. 22 કેરેટ સોનાનો ભાવ 1,40,850ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 12 પૈસાની નબળાઈ. પ્રતિ ડોલર 95.45ના સ્તર પર બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.40ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો.